ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. સવારના વાગી રહ્યા છે અત્યારે 6. આજે સવારે આંખ વહેલી ખુલી ગઈ, ઊંઘ નહીં આવી હતી એટલે હું લાવ ફટાફટ શાક મૂકી જાઉં. કારણ કે સવારે જેટલું વહેલું સવારે આવે એટલું વહેલું શું શાકભાજી સારું મળે. અને અત્યારે તમને કહું વાદળ જો પાછળ બધા એટલે છાંટા પડે છે વરસાદના સાથે. સામે પણ જો સૂર્યદાદા ઉગી ગયા છે. તમને દેખાતા નહીં તમને જો દેખાતા હોય તો વધારે સારું. અને શાકભાજી બધું લઈ લીધું છે. આજે સરસ એકદમ ફ્રેશ શાકભાજી બન્યું છે હેરું એના કરતાં પણ. અને તારીખ આજે થઈ છે 16, 5નો મહિનો છે અને અત્યારે વાગ્યા સવારના 6. તો ચાલો ફટાફટ જઈએ ઘરે અને કામકાજ શરૂ કરીને ચટણી બેસી જઈએ. આજે ડીમાર્ટ પાછું મળી જઈશ તો ચાલો આજે ડીમાર્ટ છે છોકરાઓ સાથે લઈ જાઉં. કારણ કે બહુ દિવસથી એ લોકો ડીમાર્ટ લાવ્યો નથી. પણ પ્રોબ્લેમ શું આવે કે ડીમાર્ટ સાથે લાવવાનું એ લોકોને લાવે ને બીજું કંઈ એક્સ્ટ્રા લોકો વસ્તુ લઈ લે, બિસ્કીટ છે એ બધું તો કંઈ આપે બીજું કોઈ અપાવવાનું. એટલે આજે છોકરાઓની સાથે લઈ જઈશ. અને વાત કરીએ ગઈકાલે તબિયત થોડીક એ હતી અને દવાનો ભાગ હતો એટલે રાતે પીશું એટલે થોડું અત્યારે સારું છે. ગઈકાલે બીજી સારો હતો ને પણ ગરમી સખત હતી, બફારો બહુ હતો. તો બસ ચાલો હવે જઈએ ઘરે. ત્યાં સુધી કામ કરજો. ચેનલ પર નવા હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કાઢજો, વિડીયો લાઈક કરજો અને કોમેન્ટ કરજો અને વિડીયોને શેર કરજો. તો ચલો જઈએ ઘરે ફટાફટ અને ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈએ. આ બધું શાક માર્કેટ છે જે રોજ શાકભાજી લેવા આવું છું બધી. વાગી ગયા છે 11:20 થઈ ગઈ છે. મેં બધા ડીમાર્ટથી શોપિંગ થઈ ગયું. સાંજે સાચીને એમ પણ આવી છે. અહીં બે મારા સામાન તો બધું સૂચી લીધું છે. આ રહ્યો સામાન તો બધો ડિક્કીમાં મૂકી દે ને ડિક્કી ખોલજો સાચે. ના નહીં બગડે, મૂકી દે કંઈ જેને ફ્રીજમાં મૂકી દીધું. લાવજો અત્યારે જમી લીધું છે અને તબિયત ખરાબ છે એટલે ખાલી ભાત ને છાશ ખાધું છે. શાક એવું પાછું મૂકી દીધું ને અત્યારે વેજીટેબલ કાપવા બેસું છું. ચાલો ફટાફટ વેજીટેબલ કાપી લઈને કામકાજ શરૂ કરીને પાછું સૂઈ જાઉં છું. ત્યાં વાગ્યો 1:15 તો થોડુંક આરામ કરી લઉં. ત્યારે ગરમી સખત છે. શું આજે મને લાગે કે ગરમીના કારણે મને પ્રોબ્લેમ એવું લાગે છે મને. ચાલો કંઈ જોઈએ માતાજીની મરજી શું છે શું તમને મળું વેજીટેબલ બધું કામકાજ કરે. હવે નીકળીએ છીએ. બધું રેડી થઈ ગયું છે અમારું મટીરિયલ બધું. બસ હવે થોડું પાણી પી લે. મને તબિયત એવી જ લાગે છે મારી. બસ સાંજે તબિયત ઘરની વધારે સારું. મને કેટલા 5 વાગી ગઈ અહીંયા જ આજે તો જ્યાં બેટા 5 વાગી 5. દૂધ પીધું કપ દૂધ પીધું કા ભાઈ એક પીધું ના બેટા એ નહીં. ફૂટબોલ તો લાવ્યો ને આયરો પાણી આપણે મોને આમાંથી સિલાઈમાં ચાલો તો બાને કે ખોલી આપણે ચલો બાય દેખા. ચાલો જઈએ જગ્યા પર ફટાફટ કામકાજ શરૂ કરીએ. આવી ગયા છે હરી પર બહુ સેટઅપ થઈ ગયું છે. અત્યારે બોલી થઈ ગઈ 2 સેન્ડવિચની એટલે ચાલે છે અત્યારે.
હવે અત્યારે છે ને વાગ્યા છે 6:45 અને તમને કહું કે એક પેકેજ જેવું નીકળી ગયું છે, હજુ બીજા 9 પેકેજ બાકી છે. અત્યારે ટોસ્ટનો ઓર્ડર વધારે આવે છે નહીં અને ગરમી એટલી બધી છે ને કે પાછું શું અને પાછું મારી તબિયત હજુ કાલ જેવી જ છે કે સારું લાગતું નથી અત્યારે. આજે આ સ્ટીક લાવ્યો છું સેલ્ફી કે મને હોય છે. તો મિત્રો અત્યારે રાતના વાગ્યા છે 1 અને બહાર બાકડા પર બેસો છું. આ પાછળ જો સ્ટ્રીટ લાઇટ છે, પાસે મારો ટેમ્પો છે. તબિયત એટલી ખરાબ છે ને કે એના કારણે હાથ પગ બહુ ખેંચાય, ઊંઘ નથી આવતી. સુવા જાઉં છું તો હાથ પગ બહુ ખેંચાય છે મારા. અને અહીંયા બહાર બેઠો છું કારણ કે રૂમમાં એટલું બધું ઘરમાં તો ગરમ ગરમ લાગે છે ને કે પંખો પણ હવા ગરમ ગરમ થાય છે એટલે ગભરામણ જોડાય છે. હજુ બહાર બેઠો છું. છોકરાઓ જાનકી વાળા સૂઈ ગયા છે, હું જાગું છું. તો અને આજે આજે 2 પેકેટ બેચ્યા બ્રેડના. એટલું ખાસ કંઈ હતું નહીં આજે કારણ કે ગરમી એટલી બધી હતી, શું કરીએ. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે ભાઈ. વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, નવા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સોરી આજે વિડીયો બન્યો નથી, તબિયત ખરાબ છે એટલે બાકી તો બનાવતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.